નવસારી શહેરના રિંગ રોડ વિસ્તારમાં વિરાવળ જકાત નાકા પાસે જૂની અદાવતને કારણે બેકારમાં આવેલા 4 શખ્સોએ એક યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી જન્મદિવસે જ મોતને ઘાટ ઉતાર્યો હતો. નવસારીના રિંગ રોડ વિસ્તારમાં યાસીન મેમણ નામના યુવાનનો જન્મદિવસ હોય, જે જન્મદિવસની ઉજવણી પોતાના મિત્રો સાથે કર્યા બાદ પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે અચાનક બે કારમાં સવાર થઈને આવેલા મોઇનુદ્દીન ઉર્ફે ટીપુ શેખ, મોહમ્મદ લતીફ રંગરેઝ, બાલકૃષ્ણ ઉર્ફે જમરૂખ વિનોદ પારધે, એજાઝ મુનાફ શેખ નામના હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. જૂની અદાવતને મનમાં રાખીને હુમલાખોરોએ યાસીન પર ચપ્પુના આડેધડ ઘા ઝીકી દીધા હતા. હુમલો કર્યા બાદ આરોપીઓ પોતાની કારમાં બેસીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ ગંભીર રીતે ઘવાયેલા યાસીનને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો. જોકે શરીરના મહત્વના અંગો પર ચપ્પુના ઊંડા ઘા હોવાને કારણે વધુ પડતું લોહી વહી ગયું હતું અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ નવસારી ટાઉન પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી આરોપીઓનું પગેરું મેળવવા સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશાઓમાં તપાસ તેજ કરી હતી અને અંતે માંડવી બારડોલી રોડ પર આવેલા કંટાળી ગામ પાસેથી આ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે હત્યા કરવા પાછળનું કારણ સુરતના મોઇનુદ્દીન ઉર્ફે ટીપુ શેખે નવસારીના કાર વેચનાર યાસીન મેમણને 2-3 વર્ષ અગાઉ કાર વેચવા માટે આપી હતી અને તેના નાણાં કે કાર પરત આપી ન હતી. સુરતના ટીપુ શેખ ઘણા વખતથી 4.50 લાખ રૂપિયાની ઉઘરાણી માટે નવસારી આવતો હતો. 14 મેના રોજ યાસીન મેમણનો જન્મદિન હોય, નાણાંની ઉઘરાણી કરવા કારમાં આવ્યા હતા અને તેના પર ચપ્પુ વડે હુમલો કરતા યાસીન મેમણનું મોત નીપજ્યું હતું. તારીખ 14/5/2026 ના રોજ રાત્રિના કલાક 10:30 વાગે મોજે નવસારી રિંગ રોડથી ઓર્નેટ એપાર્ટમેન્ટ તરફ જતા રોડ ઉપર જે આ ફરિયાદી છે યાસીન યુસુફ મેમણ રહે નવીનનગર રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બાજુમાં, તેઓ ત્યાં એમના મિત્ર જોડે હાજર હતા. તે દરમિયાન આ જે આરોપીઓ છે મોઇનુદ્દીન ઉર્ફે ટીપુ સન ઓફ અમાનુદ્દીન સિરુદ્દીન શેખ અને બીજા આરોપી છે મોહમ્મદ લતીફ સન ઓફ મોહમ્મદ સાબિર, મોહમ્મદ યુસુફ, ત્રીજો બાલકૃષ્ણ ઉર્ફે જમરૂખ અને 4 એજાઝ સન ઓફ મુનાફ રફીક શેખ, તમામ રહે સુરતના હોય, એક વ્હાઇટ કલરની સેન્ટ્રો હુન્ડાઈ કારમાં આવીને આ જે ફરિયાદી છે એ રિંગ રોડ પર હાજર થાય એ દરમિયાન ગાડીના લેવેચ બાબતે, પૈસાની લેતી દેતી બાબતે એમના વચ્ચે જૂની અદાવત ચાલી આવેલ હતી. તે અનુસંધાને આ જે આરોપીઓ છે એમાં જે આરોપી છે ટીપુ ભાટેના, એને આ જે ફરિયાદી છે એને જમણા પગના જાંઘ ઉપર થાપાના ભાગે ચપ્પુ વડે ઈજાઓ કરી અને બીજા જે 3-4 આરોપીઓ હતા તેઓએ એને ઢીકાપાટોનો માર મારીને ઈજા કરેલ હતી. જે અનુસંધાને જે આ ફરિયાદી છે એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. વધુ લોહી જતા આ જે આરોપી જે ફરિયાદી છે એ મરણ ગયેલ, જે બાબતનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જેની તપાસ વીઆર ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારીના હાલ કરી રહ્યા છે. આ જે તમામ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં સુરત શહેર પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે મોઇનુદ્દીન ઉર્ફે ટીપુ, એના વિરુદ્ધમાં 3 ગુના, મોહમ્મદ લતીફ સન ઓફ મોહમ્મદ સાબિર, મોહમ્મદ યુસુફ રંગરેજના વિરુદ્ધમાં 8 ગુના અને જે આ બાલકૃષ્ણ ઉર્ફે જમરૂખના વિરુદ્ધમાં 14 ગુના અને એજાઝ સન ઓફ મોહમ્મદ રફીક શેખના વિરુદ્ધમાં ટોટલ કુલ 6 ગુના હોય. એટલે કે જે આરોપીઓ છે એ મારામારી અને બીજા ગુનામાં સંડોવાયેલા છે અને એની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીને પકડવા માટે નવસારી એલસીબીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ, જેના બાતમીના આધારે આ જે મહુવાથી માંડવી તરફ જતા રોડ ઉપર એમને પકડીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.